કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા ભરૂચ જિલ્લામાં ચાલી રહેલ પાવર ટ્રાન્સમિશન લાઇન મામલે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। પાવર ટ્રાન્સમિશન લાઇનમાં વળતર મામલે ભરૂચ જિલ્લાના ખેડૂતોને અન્યાય થઈ રહ્યો હોવાના આક્ષેપ છે। કચ્છના ખાવડા અને આજુબાજુ વિસ્તારમાં ખાનગી કંપનીઓ દ્વારા પવનચક્કી સોલાર પેનલ દ્વારા 84 ગીગાવોટ પાવર ઉત્પાદન થનાર છે। આ પાવરને ટ્રાન્સમિશન કરવા માટે 20 જિલ્લામાં વીજ કંપનીઓએ ટાવર બાંધવા માટે કાર્યવાહી શરૂ કરી છે। આ અંતર્ગત ભરૂચ જિલ્લામાં પણ ટાવરો બાંધવામાં આવી રહ્યા છે। સમાન વળતર અંગેની નીતિ બનાવવામાં આવે તેમજ ટાવર દીઠ 2 કરોડ રૂપિયા વળતર ચૂકવવાની ખેડૂતોની માંગ છે। માંગ ન સંતોષાય તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલનની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે। મારે 2 વર્ષનું એટલું નુકસાન કરે છે। મારા ખેતરમાં ખાદરામાં 1 રૂપિયાનું વળતર નથી આપ્યું ને એ લોકો એવું કહેવા માંગે છે તે પોલીસ સ્ટેશનમાં ભરૂચ તાળે ઓફિસે આવવું પડશે, કલેક્ટરમાં તાળે આવવું પડશે। નવસારી જિલ્લામાં વાણિજ્યનું વળતર આપે છે, સુરત જિલ્લામાં અલગ પોલિસી પ્રમાણે વળતર આપે છે અને ભરૂચ જિલ્લામાં અલગ પોલિસી પ્રમાણે વળતર આપે છે। તો ભરૂચ જિલ્લાના ખેડૂતોએ કોઈ ગુનો કરેલો છે એવો? જેથી અમે આ આવેદનપત્રના માધ્યમથી એવી માંગ કરીએ છીએ કે કોઈ વ્યાજબી પોલિસી બનાવી અને ખેડૂતોને ભવિષ્ય ધ્યાનમાં રાખીને આ